ચૂંટણી તો હું જીતી ગયો છું બરાબર. ખર્ચો તો ગમે તેટલો થયો હોય, જેટલો થયો હોય એટલો, પણ જીતી ગયા ખરા. પેલાનો હો એનો ખર્ચો થયો છે ને આપણે ખર્ચો થયો, પણ આપણે અંગૂઠા છાપ છે બરાબર. હવે મારા પેલો ચંદુ ચોટી છે એનો કમ્પ્લેટ હિસાબ રાખ્યો હતો ને, એના કીધું હતું તારે કમ્પ્લેટ લખી રાખવું, જેટલા પૈસા થાય એટલા ઘેરથી લઈ જવાના અને જે થાય વાપરવાના. હિસાબ તો સારો માણસ છે, મારો ભાઈ બંધ છે ને જૂનો, એટલે એનું નામ જ ખાલી ચંદુ ચોટી છે, એટલું બીજું તો કશું નહીં બરાબર. એને બોલાવવો પડશે, હિસાબ તો કરવો પડશે ને. એટલે ચંદુ હો હેડને હિસાબ કરવાનો જ આવી જાય. હેડ એ આવે સરપંચ. બધું કમ્પ્લેટ લખ્યું છે ને? હા હિસાબ આપણે કમ્પ્લીટ રાખ્યો. કેટલો ખર્ચો થયો છે આશરે? આશરે 45 લાખે પોકી હમ. 45 લાખ રૂપિયા? તાન અરે 45 તો 2 વીઘા જગ્યા ચોક લેવાય. આ સરપંચ પણ તમારે સરપંચ બનવું હોય તો પૈસા વાપરો પણ હાટે. 2 વીઘા જગ્યા ના રાખવી હોય તો પણ હાટે તમે રાખશો ને મોટી. ખર્ચો વળી જેવું થઈ ગયું. તાન 45 લાખ તો યાર 45 વીઘા રાખશો ને પણ હાટે તમે. ગમે એટલું કામ નહીં કરો તમે. હા યાર બીજા સમય વાપર્યા નથી આટલા બધા યાર. લડો તે બતાવી દો હિસાબ આપણો. જો સરપંચ આ હિસાબ આપણો. દેશીના ઇંગ્લિશ બધો અલગ અલગ છે. અલગ અલગ હવે કે હેડ મેં ચોખ્ખો રાખ્યો. ઓને કે આપણે અંગૂઠા છાપતા બધું લખ્યું તો દેખાતું ને મને ગોમજીના મેં પાવું હોય ને આ જે જીનો આલી ને એનું નામ બોમ બધું લખ્યું છે. એવું છે? હા જો 5 લાખ રૂપિયા ઇંગ્લિશ દારૂ, પછી 7 લાખ રૂપિયા દેશી દારૂ. તમ કડ્ડા આખા ખરીદી દીધા. એવું છે? જે આવે એને ના પાડવાનું નહીં. દેશી તો વધારે પીવડાય તો હા ઇંગ્લિશ મોકલું હા એટલે 7 લાખ રૂપિયા આપણે અડવાના બરોબર. આમાં આ 5 લાખ રૂપિયા ચવાના. 5 લાખ રૂપિયાનું ચવાનું વેકી એને વધારે કરીએ તો વાંધો છોકરો તો ખાય બચારો. હા અને આ આવ્યું આપણે દાળ વડોનું. દાળ વડો બનાવવા દાળ વડો રાતે મીટિંગ રાખતા હતા ને તે દાળ વડો બનાવતા હતા. છેલ્લે 10 લાખ રૂપિયા વાપર્યા હતા આપણે કતલની રાતે. કતલની રાતે 10 લાખ રૂપિયા. 10 લાખ રૂપિયા? હા કિંમત તાના પર જીત્યા છે. હા રાતે છોકરાને કહી દીધું તું આપણા ઘેર ઘેર જઈને આલી દે 2,000 રૂપિયા બધો હા આ બધાનું નામ લખેલો રહેતો તો બધું અલગ અલગ જ રાખી. હા બધું આ બધાનું નામ અલગ છે ને. આપણે બધું હિસાબ અંગૂઠા માર ગોરી મુય અંગૂઠા સાપ અંગૂઠા પણ અંગૂઠા ના કરાતા સહી હોય તો ના તો સહી કરાયેલી પછી સહી કરાય આપણે ગહુ હોય તો સહી બરાબર કર્યું ને. હા હવે આપણે જીતી જજે. હા હા હવે ચોકથી કમાઈ લઈશું. હો હાલે હેડ હવે. સારું હા કોઈ કોમ આગળ લેવાનું. આપણો ખર્ચો બધો કાઢવો તો પડશે ને. અરે 45 ના 90 થાય તો સુધી ખર્ચો કાઢવો તો પડશે ને. તું બા આખો ખોલવી અને આખો ઉઘરવી એમાં 2 કારણ હોય. એવું? હા 52 લાખ રૂપિયા ખર્ચો કર્યો જીતુભાઈ. ખર્ચો બહુ કર્યો તમે. 52 લાખ રૂપિયા જેવા તેવા ખેડો કહેવાય. 52 લાખ રૂપિયા ના બહુ તો એ હું ભણેલો ગણેલો. પેલો અંગૂઠા સાપ વર્ષંગમુખી હા. ભણતા કોઈ ભણ્યો નહીં એ અંગૂઠા 400 પેપ્સી ચૂસ જેવો. હા હા તો એને જીતા રહ્યો. બોલો ચેલો ખર્ચો કર્યો. ઘેર ઘેર પૈસા આવે કે ઘેર ઘેર કોઈને હોમું ના જોયું નહીં એટલા તો એને નહીં ખર્ચો કર્યો હોય. પણ એ તો કરવું જ પડે ને યાર. તમને હવા ભરાઈ હતી સરપંચ બનવાની. તો શું કરીએ જીતુભાઈ? 1 વીઘો વેકી માર્યું જગ્યા. બરોબર. કત્તલની રાતે 3,000 રૂપિયા વેચે. 3,000 રૂપિયા. બરોબર. અને ભજ્યો દારૂ ચવાણું ખર્ચો તો ધૂમધામ બહુ જ કર્યો તો કર્યો. તમે. વાત સાચી. અને પેલો વત્સંગ મુખી અને વાતો કરે એટલે લુખી એક નંબરની લુખ્ખી વાતો. કશો ભલીવાર નહીં. શું ભલીવાર ના આવે. હું તો ગોમ આખાએ એને સપોર્ટ કર્યો. સપોર્ટ કર્યો. શું કરે આ તમારું હોમું ના જોયું. ખરેખર દુઃખ લાગ્યું યાર. ભણેલા ગણે શું ખોમી હતી. અગારથી આપણે પાસ કરાવો ગ્રાન્ટો જમ. હા અને આમાં અને આપણે પાછા જૂના બેસો ચારતા હોય તો આપણે અંગૂઠા કરાવવા જવાનું, સહી સિક્કા કરાવવા જૂના જવાનું. સરપંચ રહી ચૂક્યા આપણે પાછા. હા હા આરો જુગારી બમણું રમો. આવતી ચૂંટણી ફરી ફોર્મ ભરાવાનું. મને જીતુભાઈ હે ને હારવાનો કોઈ અફસોસ નહીં. પણ પેલો અંગૂઠા સાપ વર્ષંગમુખી એને ઓટ આલ્યો અંગૂઠા સાપને. વાત તો તમારી સાચી હતી. હું વિકાસ કરશે પણ હું ગામનો હું વિકાસ કરશે એ તો કેવો મને હું વિકાસ કરશે. સહી કરતા તો આવડતું નહીં. પેલા તો એ હે ને લગનમાં જઈને થાકી જશે, કંટાળી જશે. ખબર પડશે એને વૈશાખ મહિનામાં પત્રિકા ચમનો સરપંચ રહેવા એ ખબર પડશે. ચોલ્લા કરવાના થાય નહીં. 5,000 ના ચોલ્લા કરવા પડે.
ડોનેશન કરવું પડે, મોટી મોટી જગ્યાએ જઈએ તો લાખ રૂપિયા લખાવા પડે. કઈ રીતે રહેવાનું, કઈ રીતે પેલું સરપંચ પેલું કરવાનું એ ખબર પડશે એને. સરપંચ જેવું આમ રૂઆબ નહીં દેખાતો નહીં કોઈ? રૂઆબ દેખાવો પડે આમ. હા, એ સરપંચ વાત સાહેબ ખરી. આવે એટલે એન્ટ્રી પડવી જોઈએ. એન્ટ્રી પડવી જોઈએ. અને આ તો બેસો ચાલે છે તમે બેઠા બેઠા. હા એ જ ને તાન કોકડે કોમ જ તો જાય ચરામ જાય. ખેતરમાં જ જવું પડશે ને. હા, આપણે સહી સિક્કા કરાવવા હવે ખેતરમાં જવાનું. એ બાપો ભેંસો ચારતા હોય તો બાપાની જોડે જવાનું. તો જજો ને તે તમે મારે તો માથા હાથ દઈને જવું જ પડશે ને ત્યાં છૂટકો નહીં. સરપંચ સાહેબ હા લગ્નની પત્રિકા લઈને આવ્યા મારા ભાઈનો લગ્ન કાલે હા હા મારા પપ્પાએ મોકલ્યો તો તે અરે ચંદુ હા આ પહેલા ચા પાણી કરે છે કંકુતરી આવ્યો બચારો ગમે ઠેઠ હા હા હેડીને આવ્યો છે બરાબર હા. બે ભાઈ લાવ્યો ભાઈ ચા હા હા નાલ પેલા લે બસ બસ લાય ભાઈ સારું 100% મેં આવી છું બરાબર તાર પપ્પાને કહેજે સારું હો ને અને તમે તો યાર જબરું જીતી ગયા યાર ચૂંટણી પૈસા ખર્ચો કર્યો છે યાર પેલા ભણેલા ને હરાજી દીધો તમે તો તો અમારે ચંદુ કેવો છે ખબર હે ને એ તો વચ્ચા મોના છે તમારે હા એના લીધે અમે જીત્યા ને અમે તો અંગૂઠા સાપ હા તમે જોવો ને હવે બોલો સરપંચ સાહેબ. મજા મજા મજા? આવો બેહો બેહો લ્યો આપણો ભત્રીજાનો લગ્ન છે હમ એટલે તમારે 100% આવવાનું છે બરોબર. બરાબર બોલો બીજું શું, સુખ શાંતિ ને બધું? Complete. તબિયત પાણી મજા? મજા મજા વર્ષન કાકા તમે તો જબરજસ્ત ચૂંટણી જીતી ગયા યાર. પેલાના ગ્રેજ્યુએશન વાળાના હરાઈ દીધો ને તમે અંગૂઠા છાપ હતા તો જીતી ગયા. પણ એમના જોડે પૈસા હતા આપણી જોડે પૈસા બહુ હતા બરાબર આપણે ખર્ચો બહુ કર્યો એ વાત તો ખરી. હા અને આ તમારે ચંદુ ચોટી હે ને? મારો પેલો છે ને મારો ભાઈબંધ ચંદુ ચોટી ઓહો ઓહો. હોશિયાર એના કરતા ડબલ ભણેલો ભણેલો જોર complete. પણ હો, બહુ મોટી લીડ થી જીત્યા હું તમે. તો જો જ નહીં બધું એને જ કર્યું છે બરોબર. બરાબર. માણસ એક નંબર તમારો હા. ચંદુ ચોટી. પણ કામકાજ હોય તો કહેજો હવે 100% હો ને? બરાબર. ચલો હા. પણ આવજો 100% હો ને? હા હા 100%. અરે યાર એક બાદ કંકુતરી આ તો દારાની 10 કંકુતરી આવી ગઈ છે એટલી બધો ઢગલો થઈ ગયો યાર. એટલે ચંદુ હા કાકા એ તો જો આઈ નહીં યાર એકલો એકલો બેહી રહી એના કરતા યાર. હા બોલો કાકા અરે આ દારાની 10 કંકુતરી આવે છે લગનની હા તે તમે તો મોટા માણસ ના બની ગયા આમાં તમે એટલા આવે એમ. હા અરે યાર પણ તો જવું તો નહીં યાર. એમાં કેવું હોય હમ કલાક હાજરી આલવાની હોય આપણે ગમે તે જગ્યાએ જ્યાં કલાક બેસતા બેસતા નીકળી જવાનું. એવું છે એમ ને. હા આવો ભાઈ આવો આવો બેહો. મારા ભત્રીજીનો લગન છે બરાબર 100% આવવાનું છે બરાબર 100%. એટલે ચંદુ ચા ચા પાણી કરશો નહીં બોલો? કરવા નહીં કરવા ના ના મોડું થતું એમ ને. તો હજુ કંકોત્રી સારું. આપવાની બાકી છે 100% આવીશું બરાબર. અને બે આવી ઓટો મારી જઈશું હા, હા ને. હા 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 આવજો. હા આવજો હા ચંદુ આ લખાયું મેં આજનો જો આ કેટલા તોલાનો કેટલા પૈસા થયા તો જો જોઈ લઉં બધી આજની બધી કેટલી તારીખો હતી. આજની 5 તારીખો હંગાત હતી સરપંચ. હા ઓહો હું તો ખાલી ખાઈને પછી તને કહી દઉં ચોલ્લો કરવાનો તારે ચોલ્લો કરવાનો પૈસા તને આલું છું હું. ઓહો હા આજના 60,000 રૂપિયા તોલ્લો થયો છે સરપંચ. 60,000 હા બધા પાછા આવશે ખરા. આવશે જ ને. તો સરપંચ આવો આવો ભત્રીજાનો બેહો બેહો લગન બેહો. છે? તે આવજો તમે બરાબર હો 100%. ભૂલ ના થાય હા ચા પાણી ચા પાણી ચાપો ને અત્યારે દોડધામ થોડી વધારે હા એટલે અત્યારે બધું કંકોત્રી બકુંતરી વેકવાની છે એટલે હા એટલે જ ના આવજો પાછા 100% આવી જઈશું બરાબર. હા હા આવજો. ચંદુ હા જો આટલી બધી કંકોત્રી આવી ગઈ બરાબર. હા હવે આ સરપંચ બન્યા તો આવી ચો હવા ઓછું પેલી હશે યાર. હા કારણ કે હવે નોમ પ્રમાણે બધા 5,000 તોલ્લો કરવો પડે. કરવું જ પડે ને. 1,000 કરીએ તો કોઈ કે આ તો સરપંચે 1,000 જ કર્યો હા 5,000 નેતો તો કરવો ના. ના કરે. હા જે કંકોત્રી બહુ આવી જશે જો હવે. હા ચંદુ વટમાં તો 1 વીઘો વેચી મારવું પડ્યું આપણે ખબર હે ઓહો મોરવારામ. ઓહો અને હવે જે થયું પણ આપણો કમ્પ્લીટ થઈ ગયા. આ રેલો જુગાર બમણું રમ એવું હોય તાન એને તો વટમાં કોક જઈએ કોક કરીએ તો કોક પૈસા બીજા લાવવો પડે ને. લેડા હજુ કંકુત્રીમાં જવું પડે આપણે. ઓહો, લઈ લે હેડ બધું. એક નંબરનો સરપંચનો ચમચો છે. સમજુ છે હા. એક નંબરનો એટલે એક નંબરનો. નોમથી ફેમસ છે. ચંદુ ચોટી, હાથમાં લોટી
અને વાતો કરો બધી ખોટી ને ખોટી. આખું ગેમ જ એને હે ને લાઈ તો આખું બધું. હા, આ ચૂંટણીમાં ચંદુ ચોટી ના હોય ને તો વર્ષંગમુખી જીત નહીં નહીં નહીં. ચંદુ ચોટી એવો, એક બાજુ વર્ષંગમુખી એવો. હા, હા. નોમ વર્ષંગમુખી અને વાતો કરે લુખીન ઉડુકી. આ બેની જોડી છે ને એટલે પથારી ફેરી જાય. આ તમને જો નડ્યા હોય ને તો આ બે જ નડ્યા. વધારે ને વધારે આ ચંદુ ચોટી. હા, આ બધા કારસ્તાન ચંદુ ચોટી નો છે. એટલે આપડે છે ને કોઈ વાત ચંદુ ચોટી નો વાપરતે કરવાની નહીં. નકર હજુ પાછું બધું કહી દે. આપણાથી ફૂટ જ નહીં રે. ગમે તે કરીએ ને તો આપણું ના વાપર. એ વર્ષંગમુખી નું જ વાપર. બરોબર. વર્ષંગમુખી નો 1 નંબરનો ચમચો. એક નંબરનો ચમચો. હા, તમારો કે મારો ના થાય, હગા ભાઈ નો ના થાય, આપણો થાય. એના ભાઈનો થાય એવું જ નહીં. એના એ ભાઈનો વર્ષંગમુખી એ હું હુંગાર્યું છે ને એ વર્ષંગમુખી કે નહીં જ ઊંધો પડી ગયો. સમજી ગયા આખી વાત. બરાબર. વર્ષંગમુખી નો જ પૂંછડું પકડીને હેડ એનો ધંધો જ આ. દર ચૂંટણી મારો આવું કરે. હેડે તારા આપણે હા, હેડો. આપણે હારી ગયા ને એનો અફસોસ નહીં, બરોબર. પણ પેલા વર્ષંગમુખી ને હા. આપણે એવો ભરાઈ જાય ને હું હા. એને રાજીનામું મેળવું પડશે. ના ના, એવું જ કરવાનું. એ અમે અંગૂઠા સાપ છે એને જો ખબર પડે કશી. પેલો ચંદુ ચોટી જાય. ચંદુ ચોટી, ચંદુ ચોટી હાથમાં લોટી, હાથમાં લોટી. વાતો કરો ખોટી ને ખોટી. 1 નંબરનો ચમચો છે એરો સરપંચ નો. અલે ઓહો ચંદુભાઈ, એટલે તમને જ યાદ કરતા હતા. હા, અને આ ચો ઉપડ્યા તમે? અલે યાર જોઈને પૂછો હા. ચા ડબલું જવા ત્યાં લોટી લઈને નોમાં ચંદુ ચોટી. ચંદુ ચોટી. હા, બરોબર. શું છે તમારા સરપંચ સાહેબ શું કરો? બસ શાંતિ હોય. જવું છે? કોક દાડો મારું કામ તો કરો. અમારે કોમ કરજો પાછા હો. હા. સરપંચ આવું કરો હો. અરે આ પેલા બેહો દોવાનો ટાઈમ થઈ ગયો ને ચંદુ. પણ આ બધું પણ બેહવાનું તો કરવું પડે ને. આ પેલે લસીને માં જોડે લઈ જવાનું સાપે પાડીને પછી દોવાનો ટાઈમ થઈ ગયો. આ તો કચરો રાખીને બંધી દે હેડો. ઓહો બરે. લે સરપંચ. શું કરો છો? આ બેહો નાખતો તો. એવું છે એમ? ઓહો આ ધોત્યું ને બોત્યું નીકળી ગયું છે. કોઈ હરખું કરો. ઓહો મારું હારું. આ બે નાખી દી ને. આવો થોડું કોમ હતું તે આયા હતા તમારી જોડે. એવું છે એમ? ઓહો. હા બેહો તાન. સરપંચ, હા બોલો. આ મારા ભત્રીજો છે. બરાબર. એને ભણવા માટે મારે બહાર મોકલવો છે. હમ. તો એ જે ફોર્મ લઈને આવો હમ. અને જે સહી સિક્કા કરવાના કે એટલે એનું કોમ એટલું કરી આલજો. આટલી ભલામણ કરવા આવ્યો હું તંદુ કહી દે તંદુ આ છોકરો આવો ને એને તો સહી સિક્કા કરી આલજે બરાબર. કરી દે બરાબર. તાર કોમ થઈ જશે. કાલે આવી અને બધું કોમ તું તાર મતે આવીને બધું કરાવી આ દેજે. છોકરો હવે આ જીતુભાઈ નવરા ના હોય ને તો આ છોકરાને કરી આલજે બરાબર. ઓફિસે આવી જજે. હો ને ચંદુભાઈ, ધ્યાન રાખીને આટલું કોમ કરી આલજો. લ્યો હળો તાણ અમે જઈએ હો હારું. સરપંચ. ઓકે તમે તો ગમે તે કોમ હાલ લાવ્યો કરી દઈશું ઓકે બરાબર. ઓકે ઓકે. આપણે સરપંચ બનવું હોય તો શું કરવાનું? ચમ એટલે આવું તો આવું પેલું થયું સરપંચ બનવું હોય ને હમ. તો જો ખરાબ માણસ હોય ને હા એનાથી દૂર રહેવાય. હા હા લે તે હું તો આ હેડી. એટલે પણ તંદુ થયું શું તું બેઠો ખરો પણ તમે કહેતા નહીં હા. ખોટા ખોટા માણસથી દૂર રહેવાનું. એટલે આપણે તો ખરાબ માણસ છે ને હું કહું છું. હા હા આપણે થોડા ખરાબ છે. 5 વર્ષથી તમારી જોડે શું જેવા હોય ને બધી ખબર પડી ગઈ મને. એવું છે હા એક નંબર ના રમી છો તમે. એવું છે તમે તો કોઈનું ખોટું કર્યું ચાલ્યા તંદુ. વર્ષંગમુખી થામ હતું સુખી. અરે મારે આ તંદુ તો જતો રહ્યો. હવે મારે હું તો અંગૂઠા સાપ છું બરાબર. એટલે બધું કામ કરતો હતો અને ગામમાં જઈને બધી વાતો કરી દે કે સરપંચ આવું આવું કરતા હતા તો બધી ખબર પડી જાય. એને ગમે તે કંઈ પાછો તો લાવવો જ પડશે. આ ચોપડા ને બોપડા તો હવે અહીં બેલો મને એને બોલાવવા જવું પડશે. અને તંદુ ઉભો રે અરે તંદુ ઉભો રે તારું થયું શું કે ને મારા આબુ જ નહીં. ચમ ના એટલે તારો પગારને બગાર વધારે દઉં તને કમિશનમાં બધું આપણે જે કરીશું ને એવું તું ગામમાં જઈને ના કર્યું તને બધું આ દેશ રે જોયા પરદેશ જોયા હા. પણ તારા જેવા રમી તોય ના જોયા.